મહેસાણાથી સામે આવ્યો છે। આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે પાયલ યાદવ જોડાઈ ગયા છે। જી પાયલ। ડબ્બા ટ્રેડિંગમાં પકડાયેલા આરોપીના 12 દિવસના રિમાન્ડ આજે પૂરા થયા છે અને જેના પરથી જે વધુ માહિતી મળી છે તેમાં ડબ્બા ટ્રેડિંગમાં પકડાયેલા શહેજાજી ઠાકોર જે છે તેની તપાસમાં ખુલાસો કર્યો છે કે વિસનગર ખેરાલુ સતલાસણામાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો આ મામલો છે। જે મુખ્ય આરોપી છે શહેજાજી, તેને રિમાન્ડ પૂરા થતા તેની પાસેથી વધુ માહિતી મળી છે કે મુખ્ય આરોપી શહેજાજીનું SBIમાં એક એકાઉન્ટ પણ હતું। શહેજાજી નામના જે વ્યક્તિ હતા તેમની પાસેથી 25 જેટલા માણસો તેમની હાથના નીચે કામ કરતા હતા। ઠાકોર ભરતજી અને સહદેવ તેમને નંબરો શોધીને લાવતા હતા અને ત્યારબાદ આ જસ્ટ ડાયલ ને એ જે એપ્લિકેશનો છે તેના ઉપરથી તેઓ જે ડેટા હોય છે એ પ્રોવાઈડર કરીને નંબરો મેળવતા હતા અને બેંગ્લોર, ઇન્દોર અને કોલકાતાની કંપનીઓમાંથી આ નંબરો તેઓ મેળવતા હતા। એક વ્યક્તિના નંબર ડિટેલ પાસે 0.25 પૈસાથી ખરીદતા હતા। વિસનગરની PM આંગણે પેઢી પણ આ લોકોએ પૈસા પહોંચાડ્યા છે। જ્યારે શહેજાજી ઠાકોર અગાઉ પણ હરિયાણામાં એમનો નામનો પણ વિગતો બહાર આવી છે। જી પાયલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।